સ્કૂલ બી ખુલે એટલે કાલથી સીધા સ્કૂલે. આ છેલ્લો દિવસ છે વેકેશનનો અને છેલ્લો દિવસ વેકેશનનો દ્વારકામાં રખડું છું. તો એક વસ્તુ બોલું હું. બોલ તો. હું ઈચ્છું ને તું બોલાવે એમ નહીં, તું બોલાવે મને ને હું આવું એ જય ઈચ્છા મારી જીદ તને મળવાની તું સાંભળે કઈ ચકલું ના ફરકે દ્વારકામાં ઈચ્છા વગર તારી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજનો બ્લોગ ચાલુ કર્યું છે દ્વારકા નગરીથી. અત્યારે હોટલના ધાબા ઉપર હું આવ્યો છું મંદિરના દર્શન કરવા, કારણ કે અહીંથી એક્ઝેક્ટમાં નજરની સામે દ્વારકા મંદિર છે. અને એક વખત પાછળનો વ્યૂ ચેક કરો. સવારના 7:30 વાગ્યા છે. તમને એકવાર વ્યૂ પેલા નોર્મલ દેખાડી દઉં, પછી મંદિરનો વ્યૂ દેખાડું. અત્યારે જો બધા હુતા છે અહીંયા, જ્યાં રહેતા હોય નોર્મલ મકાન બને છે, ખબર નહીં કઈ રીતના બને છે. અને આ બાજુનો વ્યૂ છે. અને એક્ઝેક્ટ માંથી બેઠો હું, એક્ઝેક્ટ અહીંથી સામે દ્વારકા મંદિર છે. જય દ્વારકાધીશ. અહીંયા તાબુ છે પણ ખબર નહીં શું કે તાળું મારેલું છે. અહીંથી ઠેકીને જવું પડે, જવું હોય ને તો. ઓલી બાજુ ધાબામાંથી પણ મસ્ત વ્યૂ. અહીંયા ખબર નહીં નાની ખીડકી જેવું છે, અહીંથી પણ મસ્ત વ્યૂ છે મંદિરનો. અને બસ અહીંયા થોડુંક આગળ આવી એટલે બસ રહેવાનું થોડાક વિસ્તારમાં જ છે, બાકી એને કોઈ દરિયો આવી જાય છે. અહીંથી તમને દેખાડું છું, આમ જુઓ. અહીંથી બસ ઘાસ આવી ગયું, પછી ત્યાંથી ઓલી બાજુ દરિયો, પવન ચકી દેખાય એમ. અને અમે આ હોટલમાં ઉભા રહ્યા છે, મતલબ કે રોકાયેલા છે. જવાની ક્યારેક આવડ્યા છે રસ્તો. હવાના 7:30 એટલો મસ્ત વ્યૂ આવે છે. નથી ગરમી થતી એટલી બધી, અને નથી એટલી બધો પવન. પવન તો બહુ છે આમ તો. રાતે અમે ધાબે હોતા હતા, પવન ગાઈઝ બહુ જ હતો. એટલો આપણા સુરતમાં એટલો પવન આવ્યો હતો, ખબર નહીં. અત્યારે થોડુંક ઓલું આગાહી છે વરસાદની, એટલે પવન તો હોય છે જ બધી જગ્યાએ. બાકી હવે અમે જવાના છે એ ગોમતી ઘાટ પેલા જાવી, પછી ત્યાંથી અમે રિક્ષા બંધની બધા અલગ અલગ સ્થળે નામ ભૂલાઈ ગયા. બસ આજના બ્લોગમાં બધું તમને કવર કરીને દેખાડવાનું છે. કાલનો બ્લોગ નથી જોયો તો પહેલાથી નહીં જોવો, પછી આ બ્લોગ જોવો, કારણ કે લાઈનમાં વિડીયો આવી રહ્યા છે. અને રાતે 12:30 1 વાગ્યા લગી મેં એડિટ કર્યો હતો વિડીયો, બસ ત્યાં અપલોડ કરી જ દઉં છું. અને આ બ્લોગ આવશે કાલે, એટલે પહેલા કાલનો વિડીયો જોઈ લો ને પછી આવડો વિડીયો જોજો. બાકી ચાલો જઈએ અત્યારે રિક્ષામાં બેસીને. સો અત્યારે અમે નાગેશ્વર મંદિરે પૂગી ગયા છે. અને અહીંયા મહાદેવની મોટી મોટી પ્રતિમા છે, અને અહીંયા સામે જ મંદિર છે. મહાદેવની મંદિરની પાછળ નાનું તું તળાવ છે, અને બહુ જ શાંતિ છે. ખબર નહીં કેમ પણ મંદિરમાં એટલી શાંતિ મેન છે, કારણ કે પબ્લિક ઓછું છે. અને ઉપરથી તડકો આજ બહુ કાંઈ છે, અને હવાના 9 વાગી ગયા છે. સો ફાઇનલી દર્શન થઈ ગયા અને ફોટા પડી ગયા છે મહાદેવ વારે. અને જેમ જેમ ટાઈમ જાય છે એમ પબ્લિક વધતી જાય. 10 વાગ્યા હતા એટલી પબ્લિક આવી ગઈ છે, અને હજી ટાઈમ જાય એમ પબ્લિક વધતી જાય. દર્શન કરવું મુશ્કેલ છે. બાકી આપણે કોકના ફોટા માડા આવી છે. અહીંથી કોઈ વ્યૂ જુઓ. હવે રિક્ષામાં બેન કે બીજી જગ્યાએ જવાનું, ખબર નહીં કઈ જગ્યાએ જવાનું છે, ચાવીથી ખબર પડે. બાકી મહાદેવના દર્શન મસ્ત થઈ ગયા છે. અમે આવ્યાથી પબ્લિક નહોતી, પણ હવે પબ્લિક વધતી જાય છે, અને ટાઈમ 10 વાગી ગયા છે. જય ઠાકર.
સો ગાઈઝ જો હવે અમે અત્યારે હવે તો જો કે અહીંથી નીકળવી છે હવે 2 કલાક પહેલા આવ્યા હતા ભીમરાળામાં મોગલનું મંદિર જો મસ્ત મંદિર બી સારું છે જમણવાર પણ સારું છે ને ત્યાં તડકો 2 વાગી ગયા 3 વાગી ગયા છે પણ જોઈ તડકો લો. એટલો બધો છે ને કે અઢી. ગરમી અઢી થયા છે તડકો બહુ જ છે અહીંયા હવે સીધા રિક્ષા પીને હવે ક્યાં જવાનું છે આગળનું હવે જવાનું છે શિવરાજપુર બીચ બીચ આગું પર છે? જવાનું ખબર છે એવી નહીં હવે બીચ એમાં ઉપર? ત્યાં છે ને આ બધી ચક્કડી ફરે ને ગોળ ગોળ પાણીમાં શું કહેવાય ને ભાઈ ખારું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ ની કહેજો મને ભૂલાઈ ગયું નામ હા તો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મેં નહીં કરતા સ્કીપ નહીં કરતા તમને પણ બતાવશું તમને પણ દર્શન કરાવશું એક પણ મંદિરમાં અંદર મોબાઈલ અલાઉ છે અને એટલે બારે બારથી દર્શન તમારે કરવાના રહે કારણ કે અંદર ખબર નહીં અંદર બધે બંધ છે એક એવું નહીં એક બે જગ્યાએ બધે પણ દ્વારકામાં તો હાવ બંધ ત્યાં તો મોબાઈલ બહાર જમા કરાવી દેવાનો પછી જ અંદર જવાનો નકર નહીં બેટ દ્વારકા બધી જગ્યાએ અહીંયા તો મોબાઈલ આપણે સાથે રાખી શકીએ પણ ત્યાં તો મોબાઈલ સાથે જ પડી નહીં હાલ લે ફાઇનલી શિવરાજપુર બીચે પહોંચી ગયા છીએ પબ્લિક બહુ જ ટ્રાફિક છે એના માટે અમારે ઓલા પબ્લિક એલા પણ જવું પડશે જો કે મેં રૂકો માટે છે ને લાસ્ટ ઓય આ સાઈડ ચાલ ઓય ખબર નહીં ભાઈ સુરતી કેમ બોલે છે એમાં એવું છે છઈ કાઠિયાવાડી અમે બેઠા હતા સુરતી ની બાજુમાં તેની વાત સાંભળી આપણે અમને સુરતી બોલવાનું મન ના થઈ એવું ના ગયું હોય તો કેમ હોય કાઠિયાવાડી પણ છે ને બહાર આવે ને તો સુરતી ઓલી જો હલવાઈ ગઈ જો હોટલ લગી પાણી ડી ગયું આવ્યું હાલ લે આમ જો ગોઠે લગી પાણી આવી ગયું છે આમાં મારે બૂટ ભીના નહોતા કરવા ખબર નહીં હવે હું જાય મારું જે થાય જઈ રામા પી તમે બૂટ ની હાલત જો આવ્યું હજી આવ્યું ભાઈ સમુદ્ર કિનારે કેવી મસ્ત વાઇબ આવે છે આમ જો મોટા મોટા આવી વધારે મજા આવે જોવાની બાકી બધાય ફોટા પડે સમય 2-3 પાડ્યા પણ પલ્લી ગયા છે અહીંયા લગી એટલે ઉભા રહી હા લે આમ જોવો અહીંથી મોટું છે ઓલું મોજું દેખાય ઘડિયાળ પલ્લી ગઈ પડક આગળ થોડીક વાર કે પડવાનું હતો ઓ ભાઈ મસ્ત વાઇબ આવે છે યાર આવી ભીનો આખો ભીનો થઈ ગયો પેટ આખો ભીનો થઈ ગયો યાર આપણી બેન વિડીયો બનાવે છે સ્નેપ આપણે ખાલી બ્લોગ જ બનાવવાનું હોય મણીજીના મંદિર એવા બધા મકાન બનાવતા હતા મેં મકાન બનાવ્યું મારું ઘર આમ જોવો 3 સ્લેબ પડ્યા 4 1 2 3 4 સ્લેબ પડ્યા છે હવે જોવી જિંદગીમાં કેટલા સ્લેબ પડે છે બાકી મેં 2 ના મકાન તોડી નાખ્યા હાલવા મજો એક આ તૂટી ગયું હા જો એક આ તૂટી ગયું અને એક આ અને આ મેં બનાવ્યું ઓલું સોરી આવડું આપણું ઘર બાકી એમ તો ઘણા મોટા મોટા મકાન છે જો એનું રીઝન નહીં હું હોય પણ બધા મનાવેલા છે તો આપણે બનાવી નાખ્યું આમાં પી મંદિરની બહાર જવીશું ધીમે ધીમે અત્યારે પૂગા છે ભડકેશ્વર મહાદેવના મંદિર પાસે અને અહીંયા પણ સમુદ્રનો વ્યૂ તમને દેખાડું વાહ પાણીના મતલબ કે મોજા જોવો તમે અહીંયા અહીંયા તો નીચે ઉતરાય એમ છે જ નહીં ને ઓલાની જેમ અહીંયા તો બધું પાણકા ને બધું છે થોડું બ્રિજ વાળું છે અહીંયા પબ્લિક છે અત્યારે અને અત્યારે વાગ્યા છે 6 હવે આ છેરું ટેમ્પલ છે પછી આપણે હોટલે જઈને સુઈ જવાનું છે કારણ કે ફાયકા એટલા છે કાલે અમે નીકળવાના છે પણ કાલે લાગે બ્લોગ બનાવી લઈશું સવારે ગોમતી ઘાટમાં નાવા જવાનું છે હું આવવાનું નાવા એટલે સવારે એક બે ક્લિપ એ પણ લઈ લે એ ક્લિપ આ વિડીયોમાં નાખી પછી જોઉં અલગ વિડીયોમાં બનાવું The next day. દ્વારકાની ગલીઓ છે આ જો લાલાને સ્નાન કરાવ્યું હતું હો અમે મસ્ત મસ્ત ગોમતીમાં હવે એને પ્રસાદીના કરવાના છે લાલા લાલા જય કૃષ્ણ ભગવાન જય જય દ્વારકાધીશ કહેવાનું અત્યારે અમે એનું જ ઘર છે અત્યારે અમે હોટલમાંથી નીકળી ગયા છે હવે સીધા જ આવી છીએ મંદિરે પછી એક કેટલા વાગે બસમાં બેવાનું છે 1:30 વાગ્યાનો ટાઈમ છે એટલે 12 વાગે ત્યાંથી નીકળી પછી સીધું સુરત જમવાનું કઈ નક્કી ન હોય વેસ્ટમાં હોટલ આવે તો ત્યાં જમી લેવાનું જમવાનું છે જમાડશે તમને તમે ટેન્શન કેમ લો તમારા મમ્મી પપ્પા આવ્યા છે હું છું ને એટલે દીક છે મામા કાલ સ્કૂલ પી ખુલે એટલે કાલથી સીધા સ્કૂલે આ છેલ્લો દિવસ છે વેકેશન નો અને છેલ્લો દિવસ વેકેશન નો દ્વારકામાં રખડું છું
આ દ્વારકાની ગલીઓ એટલી મસ્ત છે ને આમ જો ડેલા. અને આગળ આખું ફેમિલી આવેલું જાય છે. અહીંયા દિવાલ ઉપર મહાકાલી માનું વોલપેપર છે અને મંદિર પણ છે મહાકાલી માતાનું. ઓમ નમઃ શિવાય. જોવો છો દિવાલ ઉપર પેઇન્ટિંગ કરેલી. અહીંયા મહાદેવનું મંદિર હોય એવું લાગે છે. આ મહાદેવનું મંદિર છે. પણ જો આજકાલ મેં ફોટા પાડી હતી એટલું પબ્લિક આવે એમ રોજે રોજ. અને આજ તો વધારે ભીડ છે. આજ તો વધારે ભીડ છે. એટલું બધું પબ્લિક નહોતું પણ આજે તો વધારે જ છે એમ. કાલે પાછું ઓછું. કાલે નહોતું, પરમ દિવસે પણ નહોતું, પણ આજે બહુ જ. આજે અમે 6 વાગ્યા પહેલા આવ્યા ને તો પણ કવડી લાઈન અત્યારે કેટલી છે? અત્યારે તો બહુ જ હશે. 9 વાગ્યા છે. અત્યારે ફૂલ ટ્રાફિક છે. અમે 56 સીડીના પગથિયાના દર્શન કરવા આવીશું. મંદિરના દર્શન તો કરી લીધા છે. બસ બારોબારથી દર્શન કરી પછી નહીં, મમ્મી અંદર જવાનું. મંદિરની મમ્મીને કે આપણે મમ્મી લોકો જશે. મમ્મી લોકો જશે, આપણે બહાર ઉગાડી. આના દર્શન કરવા હજારા દર્શન થઈ ગયા છે. જો એક વસ્તુ બોલું હું. હા બોલ તો. હું ઈચ્છું ને તું બોલાવે એમ નહીં, તું બોલાવે મને ને હું આવું એવી ઈચ્છા મારી. જીદ તને મળવાની તું સાંભળે કઈ ચકલું ના ફરકે દ્વારકામાં ઈચ્છા વગર તારી. બાકી તો તને ખબર છે મને શેની ચાહ છે. બસ માગ્યા વગર તું આપે એની મને રાહ છે. જય દ્વારકાધીશ. ખુશાલ ખુશાલ ખુશાલ. My name is Kushal.